એમનો મુખ્ય જેને જવાબની ભાષા અથવા તો માતૃભાષા જે કહીએ એ સંસ્કૃત છે. સંસ્કૃતની અંદર એમને બધા પેપરો લખવાના, તો જે પરીક્ષા આપે છે એને જોવા માટે આજુબાજુના વિદ્યાર્થીઓ આમ ઉત્સુકતાથી જુએ છે અને એમના તરફ આકર્ષાય છે. ગઈકાલથી ધોરણ 10 અને 12ની એક્ઝામનો શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે. બોર્ડમાં મોટે ભાગે દર વર્ષે કોઈને કોઈ ચેન્જ જોવા મળે છે. આ વર્ષે રાજકોટમાં સામાન્ય વિદ્યાર્થીઓ કરતા મોટી ઉંમરના એટલે કે 42 વર્ષના એક વ્યક્તિ એક્ઝામ આપી રહ્યા છે. તો અમદાવાદમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સંસ્કૃતમાં એક્ઝામ આપવા બેઠા છે, જેને લઈને સ્ટુડન્ટમાં કુતૂહલતા જોવા મળી હતી. શાસ્ત્રો બધા સંસ્કૃતમાં છે એટલે સંસ્કૃતનો વ્યાકરણનો અભ્યાસ કરીએ અને સંસ્કૃતમાં જાણી શકીએ અને બીજાને સમજાવી શકીએ. મોડર્ન યુગમાં લોકોમાં એજ્યુકેશનનું લેવલ, ઇમ્પોર્ટન્સ અને અવેરનેસ બંને જોવા મળે છે, ત્યારે ઘણી બધી ઇન્ટરનેશનલ સ્કૂલ તથા CBSE સિલેબસ તરફ આપણો મોડર્ન હાઈફાઈ એજ્યુકેટેડ ક્લાસ આકર્ષાયો છે. તો કદાચ આ સંતોએ પણ 10મા ધોરણની એક્ઝામ આપવાનો ટ્રાય કરવાનું વિચાર્યું હશે, પણ તેમને ક્યાં ખબર છે કે ગુજરાત બોર્ડના પેપર ચેકર તે સંસ્કૃત પંડિત નથી. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો કારકિર્દીને ધ્યાનમાં લઈને ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. કહેવાય છે કે પોથી પડપડ જગ મોહા પંડિત ભયા કોઈ, પણ પોથી પડીને પંડિત થઈ રહેલા આ સંતોએ આ કહેવતને ખોટી થયેલી છે. કેમેરામેન મુકેશ સાથે ભદ્રેશ મિસ્ત્રી, TV9 અમદાવાદ. દુનિયામાં રોજ બરોજ કઈ ને કઈ ચમત્કારો બનતા રહે છે.